કઈક સ્પેશિયલ છે. તમને યાદ સવારે આપણે મોર્નિંગમાં ચેક કરી હતી અને જે બે લાઈન જોવા માટે તડપતા હતા ને, યાદ સવારમાં મને એમ થતું હતું જલ્દી હું ધવલને જઈને બતાવી દઉં, જલ્દી ધવલને જઈને બતાવી દઉં કે ડોક્ટર સાહેબે કીધું છે કે હાર્ટબીટ આવવાની શરૂઆત થઈ ગઈ છે બેબીની. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણજી, માતાજી, ગોપાલજી, ઠાકોરજી, જલારામજી, ચંદ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલી, મોજમાં રહેવાનું. કારણ કે વાઈ ગયા છે અત્યારમાં 7:15 અને બસ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. ચા પાણીની બધી તૈયારીઓ થાય છે એઝ યુઝ્યુઅલ. અને બાકી બહાર ઠંડી કેવી છે? હે ઠંડી ઠંડી બહુ બધી છે. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ બહુ બધી? હમણાં નાવામાં લાગી એટલે તો શું બહાર ઠંડી વધારે છે, તો જ આપણે અંદર હજી દેખાય. ત્યારે આપણી બાથરૂમની બારી છે એ ખુલ્લી હોય, એનો કાચ એક તૂટેલો છે એટલે એનું કંઈક કરવું જોઈએ. નકર આ શિયાળો વયો ગયો પાછો. શિયાળો શું ઉનાળો બધું વયું જાય છે. હવે તો કોમ્પ્લેક્સ બની ગયેલો, હવે તો ફરજિયાતનું છે જો કરો તો એવું છે. એક દિવસ રજાનો મેળ આવે ને એટલે કાચનું લઈને આપણે કાઢવામાં ગયા હતા ને, ભાઈને કેવું કાપી દે થોડો ઘટે. કેટલી તારીખ? હે કેટલી તારીખ છે આજે? આજે 20 ડિસેમ્બર. કઈક સ્પેશિયલ છે, તમને યાદ નથી? જલ ગાડી જલ તો છે, જલ ને હજી વાર છે ના. જલની તારીખ તો મગજમાંથી નીકળી ગઈ, ક્યારે જલ દીધું હતું એ તો છે જ, પણ ગાડી નથી. તો ગાડીનું તો ગાડી ડિસેમ્બરમાં જાન્યુઆરીમાં લીધી હતી, પણ ડિસેમ્બરમાં બુક કરાવી હતી. હા, સંક્રાંત પછી લીધી. એ નથી, બધાથી સ્પેશિયલ છે. બધાથી સ્પેશિયલ? યસ. લગ્નની તારીખ ફેબ્રુઆરીમાં છે. હા, એ તો થઈ જ હોય. તો લગ્નની તારીખ ક્યાંથી આવી? યાદ કરો, કઈ યાદ મને નથી આવતું. આજના દિવસે આપણે પહેલી વિઝિટ કરી હતી એશન ફળદુ હોસ્પિટલની. એવું બધું પાછું મને યાદ ન હોય, તું તો જો. પણ કેમ કે આજે સવારે આપણે મોર્નિંગમાં ચેક કરી હતી અને જે બે લાઈન જોવા માટે તડપતા હતા ને, યાદ સવારમાં અમે ચેક કરી હતી ગઈ 20 ડિસેમ્બરે. 20 ડિસેમ્બર 23. યસ, 23. 20/23 ખુશી હતી, એનો કઈક આનંદ જ અલગ હતો. પછી કીધું ને હવે કન્ફર્મ કરી લઈએ હોસ્પિટલ જઈને. અને પછી હોસ્પિટલ ગયા. એ દિવસોમાં બરોબર મમ્મી અહીંયા હતા, તો ત્યારે હું રહી નથી શકતી. મને એમ થતું હતું જલ્દી હું ધવલને જઈને બતાવી દઉં, જલ્દી ધવલને જઈને બતાવી દઉં. પણ મમ્મી કે નહીં, હજી થોડીક રાહ જોઈ કે ડોક્ટર પાસે આવો. પછી ડોક્ટર પાસેથી ચેકઅપ કરાવી આવ્યા, પછી ત્યાંથી આવ્યા અને પછી સાહેબજીને કીધું હતું. કેમ સાહેબજી? કે ડોક્ટર સાહેબે કીધું છે કે હાર્ટબીટ આવવાની શરૂઆત થઈ ગઈ છે બેબીની. કેમ કે બહુ બધી રાહ જોઈ, પછી અમને આ ખુશી મળી હતી. અને મને ફાઇનલી બધી તારીખ એમની યાદ છે, કેમ કે કહીએ ને કે અમારા માટે એક સ્પેશિયલ ડે છે. હા, સ્પેશિયલ ડે છે અને ગોડ ગિફ્ટ છે કે ભગવાનની અમારા પર મહેરબાની રહી કે કૃપા કરી અમારા. અને હજુ તમારામાંથી પણ ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ જ્યારે તમે સરકડિયા હનુમાનજી મહારાજના દર્શન કરાવશો તો કે અમારા વતી પણ પ્રાર્થના કરો, કારણ કે અમારે પણ તમારી જેમ છે, તમારી ગોદ ભરાઈ ગઈ છે તો અમારી ગોદ હજી નથી ભરાણી. તો એ બધા લોકો માટે આપણે ચોક્કસથી પ્રાર્થના કરીએ જ છીએ. ને બસ જે લોકો બધાની ઘરે જેમની ઘરે ખોટ છે પૂરી કરે. અને બાકી અહીંયા હવે આવ્યા હતા આપણે કાલે પકોડા, તો એ પકોડા અત્યારે ખવાશે નાસ્તામાં. એ તો ખબર જ હતી, એટલે તમે આજે નોટ કરતા ખાઈ લીધું તું ને. મેં કીધું સવારનો નાસ્તો એક બની જાય એટલે રાતે ભૂખ લાગી ને તો ખજૂર ખાઈ લઈએ તો સવારના નાસ્તામાં આપણે ઉપાધિ ન રહે, એટલા માટે. નહીતર પછી અત્યારે રેગ્યુલર ગાંઠિયા ખાવા પડે ગાંઠિયા. અને એમને આમાં કા સુધરાઈનો નળ ચાલુ રાખે તું? ભૂકી નથી દેખા જાય, ભૂકી કાલ વેમ માં ઠલવાઈ ગઈ એવડી. આ ભૂકી આપણે ડબલું ખાલી કરી નાખ નથી તો એ ભૂકી માસીને દીધું. હા, જાગી ગયા. આખું એક પકોડું ખાઈ ગઈ સિયા તાર મમ્મી હવારમાં. અને અહીંયા જો આ કઈ કાંડ કર્યું, જો જા બધું જો ચોટાડી દીધું અહીંયા કેટલી ને. અને હજી એના ગાંઠિયા ખાવા. હમણાં આગળ હું કહેતી હતી કે આજ ગાંઠિયા નથી ખાવા, એ કઈક નવો નાસ્તો ખાઈએ. પણ થઈ રહ્યું, ભૂખ લાગી દીધું તો થઈ રહ્યું તું એટલે ખવાય તો જાય ને, બરોબર નથી યાર. ગરમ કર્યું એટલે મજા આવી ગઈ. કેમાં? ઓવનમાં? ટોસ્ટરમાં. બોલો, મને આપો ગાંઠિયા. કેટલી ને હે ને અહીંયા ન મૂકતી હો, પાછી હજી છોટી જાય પછી કેતી નહીં. અહીંયા ન મૂકો કોઈ દિવસ. ચલો, વાગી ગયા છે 9:45 અને આપણે શેકવાના છે અજમા. કે
તમારામાંથી કોમેન્ટ હતી કોઈની કે તમે અજમા શેકી અને એમાં સંચળ ભેળવી અને પાવડર બનાવીને ખાતા જાઓ, એમનાથી સિયા બેવીને ગેસ નહીં થાય. તો કીધું ચલો આપણે ટ્રાય કરીએ. મેં એક દિવસ તો પહેલાં ખાધા હતા અને ખાધા હતા પણ હવે જોઈએ એક દિવસ ખાધે કંઈ થાય નહીં, પણ મને ગરમ પડે એ ડર હતો મને, એટલે ટ્રાય કરું છું, જોઉં છું. પહેલાં થોડા કહેવાની જ આપણે ટ્રાય કરીએ અજમાની, પછી એવું લાગશે ને શૂટ થઈ જશે આપણી તાસીરને તો પછી આપણે કરશું વધારે. બાકી અત્યારે થોડાક એવા અજમા શેકી લઈએ. આટલા તો બહુ બધા થઈ ગયા, ઘણું એલ છે. બસ એક ચમચી વધારે નાખી દીધી, એનાથી વધારે નહીં. વચ્ચે એટલા ખવાઈ જાય તો ઘણી વાર છે મારાથી. તો બસ અજમા શેકી એમાં હંચળ ભેળવી દઈને પછી પાવડર બનાવી નાખીએ. એટલે મિક્સરનું બોલ આપણે જો બહાર જ રાખ્યું છે. સવારે નાસ્તા પાણી ફ્રી થયા કરીને પછી મૂકતી હતી. પછી યાદ આવ્યું કે લાવ સંચળ ને અજમાનો પાવડર બનાવવાનો છે, તો મેં કીધું ભલે રહ્યું બહાર ને એ કરી લઈએ. પછી જોઈએ બપોરની રસોઈમાં એક જ છું તો શું બનાવવું એકલા માટે. દર વખતની જેમ એક જ પ્રશ્ન હોય, બપોરે શું બનાવવું. સવારમાં તો નાસ્તો કરી લીધો, જે આવ્યું બધું પકોડું ને ગાંઠિયા. હવે બપોરનું કંઈક દેખા જાય કે દહીં પડ્યું છે તો દહીં રોટલી કાં દહીં ભાખરી. અને એક કોમેન્ટ એ પણ હતી કે ભાખરી ખાધાથી ગેસ ન થાય, પણ તમારામાંથી જ કોઈ કીધું હતું કે ભાખરી ખાવ એનાથી ગેસ થાય, તો કીધું એ બંધ કરીને ટ્રાય કરીએ. તો આવું બધું છે હાલે રાખે છે. અખતરા કરતા રહીએ ત્યાં સિયાબેન મોટા થઈ જાય. આમના નખતરામાં 5 મહિનાની તો થઈ ગઈ. અને સવારે કીધું એમ કે બસ પૂરા દિવસે એક ખુશી હતી કે અમારી પાસે અમારું બેબી આવશે આ દુનિયામાં એમ. અને આ ઓણા દિવસ આવ્યો, 20 ડિસેમ્બર આવ્યો. ગઈ 20 ડિસેમ્બરે રાહ જોતા હતા કે નાનું એવું હતું ને હાર્ટબીટ જરા ચાલુ થઈ, આટલું દેખાતું હતું એવું હતું. અને અત્યારે મસ્ત મજાના 5 મહિનાના થઈ ગયા આપણા સિયાબેન. ખબર પણ ન પડી દીને જતા ક્યાં વાર લાગે છે કે ને. તો બસ એના જેવું કંઈક છે. ચલો હવે હું વાત ઓછી કરું અને અજમા ફટાફટ શેકી લઉં. સવારે મળ્યા હતા અજમા શેકવામાં, એ પછી કાંઈ કન્ટિન્યુ કર્યું જ નથી. તો અત્યારે વાગી ગયા છે 7:30 અને સાબજીનો ફોન આવ્યો તો હું નીકળું છું અત્યારે. તો પછી આપણે રસોઈમાં અત્યારે કંઈ બનાવ્યું નહીં, કેમ કે આળસ આવી ગઈ, ઈચ્છા હતી પીઝો ખાવાની પાસ્તા ખાવાની. તો આપણે ઓર્ડર કરી દીધો છે આપણા માટે પીઝાની એક જ સ્લાઇસ મંગાવી હતી આપણે, અને પાસ્તા ઓર્ડર કર્યો હતો. પીઝા અને પાસ્તા મંગાવ્યા છે. સાબજીને કીધું છે તમારે ખાવું હોય તમે લેતા આવજો ને, યા તો ખાતા આવજો, કેમ કે આવશે ને તો 9:30-10 જેવું થઈ જાય. નહીંતર પ્લાન હતો સેવ ટમેટાનું શાક ને ભાખરી ખાવાનું, પણ એટલા વાગે આવે તો એટલે ભાખરી સેવ ટમેટાનું શાક એ ખાઈ નહીં. તો કીધું કાંઈ વાંધો નહીં, આજનો દિવસ આવું કંઈક કરી લઈએ પછી જોઈએ. અને સિયાને અત્યારે સુડાવી દીધી છે, તો હું અત્યારે દોરી હાંકું છું ને હારે જમતી જાઉં છું અહીંયા બેઠા કેમ કે અત્યારે હિંચકો હાંકું છું ને, એટલે અત્યારે સુડાવી છે આપણે અહીંયા સાદાવાળા આપણા ઘોડિયામાં. થોડી વાર હિંચકાવું હોઈ જાય નહીં તો પછી વાંધો ન આવે, એક નીંદર હરખી કરી લઈને તો. એટલે અત્યારે અહીંયા સુડાવ્યો છે ને આપણે કરી લઈએ જમવાનું, ડિનર. આપણું મૂક્યો તમે વારું પાણી આવી ઇટાલિયન વસ્તુમાં વારું પાણી ન હોય, દેશી ફૂડ હોય તો આપણી વારું પાણી કહેવાય. એનો અવાજ મારો ધીમો આવશે, સિયા સૂતી છે એટલે ઉપર પંખો ચાલુ છે એટલે એમનો પણ અવાજ આવશે તો ચલાવી લેજો એટલું. બાકી મુલાકાત કરીએ, સાબજી આવે પછી પૂછીએ એમને શું ખાઈને આવે છે એ જોઈએ. રિટર્ન થતા હતા આપણે ક્યાંથી ભાઈ? વેરાવળથી આવ્યા ને આપણે, વેરાવળથી આવ્યા ને મોડું થઈ ગયું. હવે કીધું રસ્તામાં ખાઈ પીને જ ઘરે જઈએ. દાળ બાટી આવી ગઈ છે આપણી અહીંયા કેશોદ બાયપાસે. બેઠક વ્યવસ્થામાં સારી એવી વ્યવસ્થા છે અહીંયા બધી. તો સુરેશભાઈ જમાવટ કરવાની છે ઠંડીમાં. કાનાને શું કહેવો આપણે? કાનો તો જમી લે જમી લે. કહી દીધું પહેલા, પરમિશન મળી ગઈ પછી જ આપણે પરમિશન મળી પછી. ઓકે, તો ભાઈ આવી કંઈક આપણી મોજું છે અત્યારે. ઠંડીમાં ગરમ દાળ બાટી છે. આવી હોય તો આવી જાવ, બરોબર ને? પછી કહેતા નહીં કે રહી ગયા અમે. આમાં વહેલા એ પહેલાના ધોરણે છે. બાકી બહાર જો આવું કંઈક વાતાવરણ છે અત્યારે. વાહનો જાય છે ને. અમારા સુરેશભાઈએ જમાવટ કેરી છે હવે. સુરેશભાઈ એક શબ્દો કહેશો તમે કઈ? દાળ બાટી આમ લાગતા લાગે જોઈ લ્યો, પણ આમાં કેટલું મેનુ દાળ બાટીની યારે પીરસી દીધું છે. આ તૈયાર લાગે છે, ચૂરમું છે. ઓકે, દાળ બાટી ચૂરમું. ભાઈ જમાવટ છે. હાલો તો હરિહર કરી લઈએ હવે.